ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ બસ સ્ટેશનથી ભીમપુરા જવાના માર્ગ પર તાજેતરમાં સરકારની વિકાસ પથ યોજના અંતર્ગત 50 લાખના ખર્ચે 1.5 કિલોમીટર અંતરનું આરસીસી સડક નિર્માણની કામગીરી કૈલાસ પ્રોજેક્ટ વર્ક વડોદરા દ્વારા પૂર્ણ કરાઈ છે। કામગીરી પૂર્ણ થયા બાદ વાહનોની અવરજવર યથાવત છે, છતાં આખી સડક પર માટી અને કપચીના થડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ બસ સ્ટેશનથી ભીમપુરા જવાના માર્ગ પર તાજેતરમાં સરકારની વિકાસ પથ યોજના અંતર્ગત 50 લાખના ખર્ચે અંદાજિત 1.5 કિલોમીટર અંતરનું આરસીસી સડક નિર્માણની કામગીરી કૈલાસ પ્રોજેક્ટ વર્ક વડોદરા દ્વારા પૂર્ણ કરાઈ છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ વાહનોની અવરજવર યથાવત કરાઈ છે, છતાં આખી સડક પર માટી કપચીના થડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રોડ પર માટી કપચી જામી હોય દર 2 મીટરે વાહન ચાલકોને સ્પીડ બ્રેકર જેવી અનુભૂતિ થઈ રહી છે। ઉપરાંત માર્ગની બંને તરફની સાઈડો પૂરવાની કામગીરી પણ હાલ તો અધૂરી જણાઈ રહી છે। બેજવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા કેટલીક જગ્યાએ તો ગટરના પાણી તેમજ પીવાના પાણીની લાઈન લીકેજ હોવા છતાં તેની જરૂરી મરામત કરાવ્યા વિના જ રોડ પાથરી દેવાયો છે। આવી કડક નિર્માણની વેઠ ઉતાર કામગીરી છતાં ચાંદોદ પંચાયતના સત્તાધીશો તેમજ કહેવાતા સ્થાનિક નેતાઓની કોન્ટ્રાક્ટરને છાવરવાની વૃત્તિ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।